ભારતીય જનતા પાર્ટીને શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં શિસ્તના લીરા ઉડ્યા છે. ભાજપના કેટલાક કાર્યકરો તેમજ નેતાઓ બળવાખોરની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે, જેના કારણે શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીની છબી ખરડાઈ રહી છે. ત્યારે હવે આ બળવાખોરો સામે ભાજપે મોટું એક્શન લીધું છે. પક્ષ સામે બળવો કરનાર મધ્ય ગુજરાતમાં ભાજપના 26 કાર્યકર્તાઓની પાર્ટીએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. મળતી માહિતી મુજબ ભાજપ પ્રદેશ પ્રમુખે બળવાખોરો સામે શિસ્તના પગલાં લેતા મધ્ય ગુજરાતમાં કરજણ, દાહોદ, જાલોદ તેમજ દેવગઢ બારિયાના કુલ 26 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા છે. જેમાં કરજણ નગરપાલિકાની વાત કરવામાં આવે તો અહીં સામાન્ય ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવા બાબતે નગરના 8 ભાજપ કાર્યકરો સસ્પેન્ડ કરાયા છે. કરજણની સાથે દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા અને જાલોદમાં પણ ભાજપે બળવાખોરો સામે એક્શન લીધું છે. જેમાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સાથે છેડો ફાડીને અપક્ષ અથવા આપમાંથી ઉમેદવારી નોંધાવનાર જાલોદના 12 અને દેવગઢ બારિયાના 6 એમ કુલ 18 કાર્યકર્તા અને હોદ્દેદારોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.